સીતારામ બધાને હેપી રક્ષાબંધન। ઉઠી ગયા, વાગી ગયા છે 7:30 અને પા માટે પાણીનું મોટું તપેલું મૂકી દીધું છે। આજે શનિવાર છે, પૂનમ છે, છતાંય આજ બાને નવડાવી દેવા છે। હવે પૂનમને જે હોય મા દીકરી થઈ બે ફળિયામાં બેહાડશું લાંબા પગ કરાવીને, અને કહીને આજે શનિવાર છે, ઓલા રવિવારે નવડાવ્યા હતા, આજ શનિવારે રવિવારે પછી કંઈક આપણે નવીન જે કરવું હોય તો કરવા થાય। આજે ઉઠા ને તો છીપીને કરી લીધું છે, તો પછી જ બધું સાફ કરીને સીધું ચોકડીમાં રાખી દઉં। રક્ષાબંધનની બધા ભાઈઓને બહેનોને બધાને શુભકામના, હેપી રક્ષાબંધન। ઉઠી ગઈ, મારે તો તમે કીધું તું એમ રક્ષાબંધનમાં ભગવાન શ્રી હરિનો કૃષ્ણનું નામ લઈ અને રાખડી બંધાઈ ગઈ। મનથી બાંધું છું, શરીરથી નહીં, આપણા હાથથી નહીં। નાહી ધોઈને પછી હજી બાકી છે, કારણ કે બાનું પતશે, મારી માનું પતશે, ઘરનું કામ પતશે, મશીનમાં કપડાં નહીં ખાંચી પતશે। રવિવારે અઠવાડિયાનું કામ પેન્ડિંગ થયું હોય, શનિવારે શનિ રવિ 2 દી રજા છે, એમાં કાલ તો વળી પાછું રવિવારની રજા બગડી, એટલે મારે તો એની છે સિંહ પેલી કંઈક છે 10 ઓગસ્ટે સિંહ ઉજવણી દિવસ હોય ને, તો ત્યાં રેલીમાં જવાનું છે, એટલે એ બેગડું, એટલે આજે બધું કામ બાનું મારે કરવું પણ શનિવારે કરવાનું। રક્ષાબંધનના દિવસે પાણી ખદખદે છે એકદમ, અને દ્વારકાધીશનું નામ લઈ મનથી બાંધી લીધી। નાહી તો સમય મળશે ત્યારે રાખડી અર્પણ કરી દેવું ભગવાનને। ભગવાન જ આપણા ભાઈ, ભગવાન આપણા માતા પિતા, બંધુ સખા તુમ હી હો, માતા પિતા તુમ હી હો, બંધુ સખા તુમ હી હો। ભગવાન જ બધું છે, બાકી આ પૃથ્વી પર આવ્યા અને ગયા એ વચ્ચેના સંબંધ તો બધા નાશવંત છે। જીવનની અંદર બધા સંબંધ નાશવંત છે। આ તો આપણા ગુમડા હોય એટલે આપણે વેદના કરે, એમાં બેઠી બેઠી ઓલી રોઈ રાખે છે, નોન સ્ટોપ એનું રોવાનું ચાલુ જ છે। આ બધા જીવને સાચવવા ને બહુ અઘરા છે, ખવડાવીએ પીવડાવીએ હારું હારું રાખીએ। અમારા બાનું છે ને એમ કઈ બિચારાનું મગજ નથી, એટલે કઈ પણ ઘરની અંદર ઘટના બની હોય ને એ ટાંકો છલકાણો, એક ઉપાધિ છે આમાં, એટલે બાની ચિંતા નથી મારે। અને અહીંયા પાણી પાછી ભૂલી જાવ, કામે ચડી જાવ ને તો પાણીમાં ખોટો ગેસ બગડે, એટલે હજી તો ધીમે ધીમે થાય છે। ગેસ તો ફૂલ રાખ્યો છે, અને 10 મિનિટ થઈ જાય ને મોટું ટોપ તો પેલું મૂક્યું તો 2 ડોલેથી નવાઈ જાય પાણીને। ઉપર ગીઝર કે કાંઈ એવું રાખ્યું નથી, હજી જૂનવાણી બધું હાલે છે, અને જેમ હાલે એમ હાલવા દો, ઈશ્વરની ઈચ્છા બળવાન, પછી જોઈએ આગળ વિચારીએ। કાંઈ સુવિધા બહુ વધારે છે નહીં, તો પેલા મૂકીને પાણી ગરમ કરીએ। રસોડું કિચન એ મટાવેલું નથી। એક બેન કહેતા હતા કે તમારા કિચનમાં બધું હમાઈ જાય, હમા ન જાય તો હમાડી દઈએ, આખલે ને ગોખલે ને બધું ફિટ કરી દઈએ। અત્યારે લક્ષ્ય જ એક જ છે કે ભાઈ બસ આનો ઉદ્ધાર કરવાનો છે, આનું પૂર્ણ કરી લેવાનું છે। સાફ કરવાનું એ આપને સમય ન મળે, તું ચારા 3 મહિને 6 મહિને તું ચારા જીબાઈ કરતી હોય, વારો જ નથી આવતો રસોઈ કરવાનો, વારો માંડ આપણે હડક વડક આવતો હોય, તો પછી બીજું ઘરની અંદર। અને સાચું કહું ને તો હવે ભૌતિક ચીજ વસ્તુઓ ઉપર, આ પૃથ્વીલોકના દરેક માનવ ઉપર મારી મોહમાયા હાવ છૂટી ગઈ છે। એક કર્મ છે મારું, એ કર્મ પૂર્ણ થઈ જાય। મેસેજ અત્યારે રક્ષાબંધનના વિદ્યાર્થીના ચાલુ, ટોન બંધ કરતા ભૂલી ગઈ, હેપી રક્ષાબંધન, હેપી રક્ષાબંધન। આ પૃથ્વી પર આપણે કર્મ કરવા આવ્યા છીએ, અને એ કર્મ આપણે પૂર્ણ કરવાનું છે। મારું હવે એક જ કર્મ બાકી છે, બાને સદગતિ ન થાય ત્યાં સુધી એમાં ધ્યાન આપવાનું, પછી હું અને અજીત અને મારું જીવન અમારા 2 જણાનું। બાકી વધારે પડતી બહુ આપણે કહીએ ને કે સંસારની મોહમાયામાંથી જેટલા વહેલા મુક્ત થઈ જાય એટલી વહેલી મુક્તિ આપને મળે। આ ટોન મારે બંધ કરવી જ પડશે। એટલે આવું છે જીવન। બહુ માયા માર ખવડાવે, ભારતીબેનના શબ્દોની જેમ, એટલે બહુ મોહમાં પડાય નહીં, સંતાનના મોહને, એના મોહને। કારણ કે આ યુગની અંદર જે છે ને, લગભગ 90% નહીં 99% સંબંધ આપણે દુઃખ જ આપે છે। એટલે સુખની પ્રાપ્તિ કરવી હોય તો મોહમાંથી મુક્તિ મેળવવી પડે, અને મેં તો બહુ વહેલી મેળવી લીધી છે। સત્ય બહુ ઘણા સમય પહેલા સમજાઈ ગયું છે મને કે આ પૃથ્વી પર કોઈનું નથી, સ્વાર્થના સૌ દુનિયા છે, સ્વાર્થની સગાઈ છે। અને રહી વાત બીજી ઘણાના કમેન્ટો હોય કે તમે
બીજા કોઈને રાખડી બાંધવા નથી જતા. આ પૃથ્વી પર દ્વારકાધીશ સિવાય મારું કોઈ છે જ નહીં. હું તમને વારંવાર કહેતી હોય કે ભાઈ તો હું એક મારી ફરજ તરીકે હું એને નિભાવતી હતી, અને બહુ મને ઓલું કરતો ને એટલે હું જાતી નહીં, તો હું કોઈને માનતી જ નથી, અને મને બહુ મોહ છે જ નહીં. સંતાન મારા બે જ છે, એટલા ડાયા ને એટલા વ્યવસ્થિત, છતાંય મને એનો એટલો બધો મોહ ન રાખું. બહુ મોહ જ નથી. આ પૃથ્વી પરનો મોહ મને કે દિવસનો છૂટી ગયો છે. ધન દોલતનો જેને મોહ ન હોય એને કેનો મોહ હોય. ઈશ્વર દે એમાં હું ખુશ છું. મારા શરીરને જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કામ કરીશ, બાકીનું દ્વારકાથી સંભાળી લે. આગળનું ટેન્શન છે નહીં. આપણું જીવન આપણે હરીને અર્પણ કરી દીધું છે. બાકી હવે એ જાણે અને એના કામ જાણે, કૃષ્ણના દ્વારકાધીશના. મારે કાંઈ લેવા નહીતર દેવા. સંસારના ચક્રમાં થોડાક ફસાયેલા છીએ. નરસિંહ મહેતાની જેમ પ્રાર્થના કરું કે કંઈક આ થોડીક જંજાળમાંથી મને મુક્ત કરે, અને પછી શ્રી ગોપાળનું ભજન થાય. બાકી તો જીવન જે છે એ આપ્યું છે એ પૂર્ણ કરવાનું જ છે. હસતા હસતા પૂર્ણ કરીએ ને રડતા રડતા પૂર્ણ કરીએ. આ મારી માહમતી નથી એટલે એનું સતત સડા કાઢીને રોવાનું ચાલ. મને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે, હું બહુ સમજાવું કે વયો ગયો તો વયો ગયો ભાઈ, હવે એકને એક વાત લઈએ એટલે ઘૂંટડો નતું ઉતરતો, ઘૂંટડો નતું ઉતરતો. નાના 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 વયા ગયા હોય એના પછી આપણે મગજ છે ને આપણો એની પર બરફ આપણો હલી જાય, ક્યારેક ક્યારેક બરફ મૂકતા એ ભાઈ હવે પાણી થઈ ગયું. જે થયું ને એનું કોઈ વિકલ્પ નથી. તો પછી એકને એક વાત લઈને ઈશ્વર પાસે તો કઈ ફરિયાદ કરવાની જ નથી. ઈશ્વર પાસે તો એમ કહેવાનું છે કે તારું હતું ને તે લઈ લીધું, કઈ વાંધો નહીં, મારી જ્યાં સુધી ગોવારી હતી મેં કરી, હવે ઋણાનું બંધન પૂર્ણ. અને આ હું સમજી શકું, નાની છું ને એનાથી, તોય મારી ઉપર વીતી નથી. કદાચ ઈશ્વર કોઈ પણ દિવસ આપે ને એ બધાય માથે સ્વીકારી અને પ્રેમથી, સુખ કેમ પ્રેમથી સ્વીકારી લઈએ, ત્યારે તો રોતા નથી. સુખ આવે તો ઉલાળા મારી મારીને સુખી થતા હોય. એમ જીવનમાં દુઃખ નહીં, સ્વીકારવું જ પડે. જીવન છે, સુખ દુઃખનું ચક્ર છે. 100 વર્ષે હજી એને નથી સમજાણું. એને માયા છે, મારો દીકરો માયા માર ખવડાવે, આપણે કહીએ ને એટલે માયા રોવડાવે. મને એનું રોવું ઓછું આવે, માયાનું રોવું ઓછું આવે. રોવું તો પછી આ બીજા રોતા હોય ને, અને ક્યારેક ક્યારેક આપણે સાંભળે કે ના ના હોય તો આપણા સંસારની અંદર કોઈક સુખ દુઃખનો સાથી. પણ સનાતન સત્ય એક જ છે કે આ પૃથ્વી સ્વાર્થની છે, મતલબની છે. એનો મતલબ નીકળી જાય એટલે વાત થઈ પૂરી. એટલે ઈશ્વર સિવાય કોઈ પાસે સંબંધ રખાય નહીં. આ વિચાર કેવો લાગ્યો ને એ ચોક્કસ કહેજો. અને મારો તો આ ચોક્કસ ધ્યેય છે કે લગભગ દિલથી મારો સંબંધ મારા દ્વારકાધીશ સિવાય આ પૃથ્વી પર કોઈ સાથે નથી. કોઈ એટલે કોઈ એમાં એક પણ વ્યક્તિ સામેલ થતું નથી. તો આવજો બધાય. સીતારામ. આરુહીબેન છે ને રમવા આવ્યા મારી મેળી ઉપર. એ કે મારે વિડીયો બનાવવો છે, તમારે ડાન્સ કરતી હોય ને એવો વિડીયો. આ મારી દીકરીની દીકરી છે. હા આરુહી મારી દીકરીની દીકરી છો ને, હમણાં કાયમ એવા થઈ જ રમવા આવે છે. તો અમે ચડ્યા 3 માળે. તો અમારે આરુહીબેન ને કરવો ડાન્સ. કરો જોઈએ આરુહીબેન ડાન્સ. વાહ રે વાહ. થઈ ગયું. પછી બીજું એક જ આવડે. બીજું કયું સ્કૂલમાં શું કરાવે? કવિતા કઈ નથી કરે. હે તું અહીં મારે ઘરે કાંઈ એમ હું હમણાં આવસ એ કે પેલા બધાને રમવા. પછી બીજું શું લેવા આવસ? ચોકલેટ લેવા આવે છે. પણ હું છે ને કાંઈ એમ ચોકલેટ ના દઉં જોઈએ ને. દાંત અમારી ઓલી રાજલની જેમ છે ને ઉંદેડા ખાઈ ગયા છે. અહીંયા બતાવ, દાંત બતાવ. આવે અહીંયા જાય, અહીંયા આવ. આ નજીક આવ તો દાંત આવે ને. આ બાજુ આવ જો. હવે બતાવ દાંત. હા જે અમારા આરોહીના ઉપરના દાંત છે ને ગલુડિયા ખાઈ ગયા છે ઉંદેડા. એટલે આમ ના પાડીએ ચોકલેટ ખાવાની નહીં. હવે આ બાજુ આવતી રાલ મારી પાસે. અમારા બા ને બે નીચે બાનું ધ્યાન રાખીશ. અને આરોહી બેન હમણાં એવા થયા છે, ચોકલેટ ખાવી જોઈએ અમારે. પછી એક મને કહે કે પૂરી લઈ આવી દો, ખાજલી લઈ આવી દો. પછી બીજું શું લઈ આવી દો? ચોકલેટ લઈ આવી દો, ખારી લઈ આવી દો. બોલો આમાં મારે ક્યાં જવું બધું લેવા? ગામમાં. પાછી ઈ ફ્રૂટ સલાડ બનાવવાના. આજે ફ્રૂટ સલાડ બનાવવાના છે. એને તો ભેંસ દોવા દઈએ, ગાય દોવા દઈએ. તો મને ફ્રૂટ સલાડ પાછી દેવાનું. મને તો કઈ દેવા આવતી નથી. કે તમને નહીં દઉં ચોકલેટ. મને તો કે તમને નહીં દઉં. મને કાંઈ દેવાનું નહીં. મારું બધું લઈ જવાનું, મારું ખાઈ જવાનું. મારી પાસેથી રૂપિયા લઈ જાય, 100 રૂપિયા લઈ જાય. તો એક દી તારી માને નહોતા દીધા, તને દીધા તા.
કોને દીધા તા? તમે તો પછી કેમ ના પાડસ? તોય મને કાઈ નથી દેવું, બોલો. આમ હાલે કોઈ દી એમ? મમ્મી ના દેતી. મેં તો કાલે કીધું તું શું કીધું તું? કે જ્યોતિ નાની હાટું કઈ અને કઈ આપતો તો મમ્મી ના પાડી. મમ્મીએ ના પાડ્યું. મમ્મીને હવે ધોકા પાક દેવો જોઈએ મારે. હમણાં જો મમ્મીને કહું વિડીયો બધા જોહે, તારી મમ્મી જોહે હો. ભલે તાર મમ્મી આ વિડીયો જોહે. કે આરોહી એમ કહેતી હતી કે જ્યોતિ નાનીને કઈ દેવા ન જાવ. ભૂમિ એમ કહેતી હતી કે જ્યોતિ નાનીને કઈ દેવું જ નથી. એમ કહેતી હતી ને? તાર મમ્મી જ કહેતી હતી ને? હા તે એમ કીધું હતું ને કે નાની હાટું લઈ જાવ. હું હાઈથમ ઉપર હું બનાવવાના છે તમે? તમે ઉપર હા, પૂરી શાક ને એવું. પૂરી ને શાક ને લાડવા ને ઢેફલા ને. હા આથી તો પછી એક ડબરામાં તમે મારા હાટું લઈ આવજો તો મારે બનાવવાની. હા દઈ જાઓ ને. જો હવે દાંતામ કરીને બતાવી જામ. ઉપલોટ આમ કે જાવા દાંત છે. જા આપણે હે ને ઉંદેડા ખાઈ ગયા. રાજલના ખાઈ ગયા હતા ને એવા અમારે આરુહી નહીં ખાઈ ગયા છે. પછી ડોક્ટરે ના પાડી ચોકલેટ ખાવાની. એટલે હું ચોકલેટ અમારી પાસે હોય નહીં. હોય તો અમે દઈએ નહીં. પછી એક જ આ ચોકલેટ ખોટું બોલે હોય હોય જ નહીં મારી પાસે. ચોકલેટ જ ના હોય. પર્સમાં હોય. કેડબરી જોતી સ્કૂલે પોતે મને કેડબરી વિદ્યાર્થી આપે ને ઓલા જન્મદિવસ હોય થી આલિયા મેડમ થી રિક્ષામાં બે છોકરા, રિક્ષામાં તારા જેવડા બે છોકરા આવે છે. એ રાહ જોઈને બેઠા હોય. છોકરા ગદના બધા એવા જ્યોત્સનાની રાહ જોઈને જ બેઠા હોય. મેડમ ચોકલેટ ના. હજી તો આવ્યા ભેગી 5 થાય ને ત્યાં પધારે મેડમ હવે બેન હમણાં ચોકલેટ કેડબરી આપો ચોકલેટ આપો. અહીંયા શ્યાં અજીત નાના ખાણ ચોકલેટ ની કેડબરીઓની. હા હે હા તો આવજો બધાને કહી દે. અચ્છા સીતારામ રામ ને સીતારામ. મારો વિડીયો આજુ પહેલી વાર આવી કે? જો પહેલી વાર આવી વિડિયો હા, તો મારી નાનીનો ને મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી કરજો. દેજો અને બધાને સીતારામ. ને નહીં તો રામ 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 સીતારામ બધાને. બધાને આવજો.